ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ બધા મિત્રોને. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા વાડીએ ને આજે કે ને કે કપા વીણવાનું ધીરે ધીરે પાછું ચાલુ કરવાનું. તો આપણે તમને આગળ એ બતાવશું ને કાલની લાટ આપણે વાત કાલના વ્લોગમાં તમને બતાવી કાલની ગઈ. આજે પણ ટાઈમ થઈ ગયો, 1 કલાકનો ટાઈમ તો વયો ગયો આવે એનો, તો પણ હજી આવી નથી. એટલે કે ને કે આપણે આ પ્રોબ્લેમ તો વધુ રહેતો હોય ને, મોટામાં મોટો પ્રોબ્લેમ આપણે કહી શકીએ. તો કે ને કે આજે આવી નથી, 1 કલાકનો ટાઈમ તો આજે પણ વહી ગયો ને કાલનો 2-3 કલાકનો ટાઈમ હતો ને વહી ગઈ. એટલે કે નહીં આટલે પ્રોબ્લેમ તો આપણે રહે. તો હવે અત્યારે આપણે જે તમને કપા બતાવ્યો હતો, હવે તો જો કે લાસ્ટમાં કાંઈ બહુ જાજુ હોય નહીં, કોક જેવું છે. તો આજે ચાલુ કર્યું. અત્યારે તો હું અને બા બે હે ને બાપુ છે કે ને કે દર્શન કરવા માટે ગયા છે ભગવાનનું, જે અહીંયા બાજુના ગામમાં મંદિર છે કાળિયા ઠાકરનું, અહીંયા કણે ગયા છે. તો હમણાં એ તો આવી જશે. પછી કે ને કે જો પાવર આવી જશે તો બાપુને પાણીનું કામ છે, નકર આપણે તો કપા વીણવાનું ચાલુ કર્યું. તો ચાલો તમને બેક કેમેરા કરી નાખી આપણે બતાવી દઈએ થોડુંક. તો જરૂર વિડીયો પૂરેપૂરો જોજો ને જે મિત્રો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો જો બા અત્યારે પોગી ગયા ને આપણે કે ને ઓલા ગલુડીને થોડાક પાછા વારવા માટે રહીએ, પાછળ ઠેઠ અહીંયા લગીને આવી જાય આપણી પાછળ. તો જો આમાં તમને દેખાય તો એને કે બહુ ખાસ તો આ બાજુ તો નથી, આમાં આગળ જઈને કંઈક થોડુંક રૂ આવે તો. તો મિત્રો અત્યારે હવે વાગી ગયા 12:15 ને આપણે ફરી હાજર છે. બાજુ પાછળ તમે જોઈ શકો એટલો કે અત્યારે વીણતા પોઈ ગયા છે. કેમ કે હવે હલ્લો કહી શકીએ, કેમ કે આમાં જાજુ રૂ તો નથી નીકળતો. અહીંયા પાછળ જો આપણી ઠેલી છે, સવારે અહીંથી ચાલુ કર્યું આટલા પોઈ ગયા, જે આટલું રૂ આપણે થયું છે. કેમ કે રૂ જાજુ નથી નીકળતું, બાકી જોવામાં તમને એમથી ઘણું રૂ છે. પાછળ ડાલ બાજુ જો કાંટા સાર ત્યાંમાં કેમ કે ટૂંકું લેવાનું ચાલુ કર્યું. કેમ કે એમાં ઝડપ તો થાય એવું નથી. હવે છેલ્લે તો આવું જોઈએ બધે કે રૂ દેખે પણ નીકળે ને ખાલી પણ ખોલવા પડે તો એવું હોય. ને અત્યારે થોડું જો તપી ગયો તો આપણે કાઢીને બધું મૂકી દીધો સેટે. તો ચાલો આ સા આપણે પોગાડી દઈએ, કેમ કે બપોરનો પણ ટાઈમ થઈ ગયો છે. અને જો કે આ સા લાંબો તો નથી, આ બધું જોઈએ આવી જાય. તો ફાઇનલી મિત્ર બપોરો થઈ ગયો અને અત્યારે ક્યાંય કે સાંયા છે એટલે સહી પવન આવે. બાકી ત્યાં સુધી કપામાં હતા ત્યાં સુધી તો ક્યાં કે ગરમી ને એવું થતું, પણ તો અહીંયા આવ્યા પછી ક્યાં કે સાંયા જોવાય એટલે પવન પણ આવે છે. બે આજે ક્યાં કે આજુબાજુમાં કોઈ લોકો દેખાતા નથી બહુ, કેમ કે જે લોકો પાણી વાળવા આવતા એ તો ક્યાં કે પાવર છે નહીં, એટલે અત્યારે બધા સાંયા કરીને બેસી ગયા, અથવા તો કોઈક પાછા ઘરે પણ વહી ગયા હોય. જે સ્પેશિયલ પાણી વાળવાનું જ કામ હોય તો એ તો પછી ઘરે પાછા આવી જાય. બાકી બીજું કામ હોય તો એ વળી થોડા જાજુ કંઈક કરતા હોય. પણ તો અત્યારે હવે બપોરનો ટાઈમ છે, બધે સાંયા કહે ને કે બેસી ગયો એટલે અત્યારે તો કોઈ નથી દેખાતું. કપા વીણતા અત્યારે આપણે બાજુમાં કહે ને કે ઘઉં છે, અહીંયા પાણી વાળવા આવ્યા તો એ પણ કહે ને કે લીમડાને છાંયા એમના માતા, કેમ કે એને પાણીનું જ કામ હતું. એટલે બા હે યાર બધું અત્યારે કેમ કે જે ગાજર ને ધાણાને જોવા માટે ગયા ઉગ્યા કે નહીં. ગાજર તો તે પહેલાં આપણે તમને બતાવ્યા હતા, તો કેમ કે દેખાતા ધાણા હમણાં સુધી કેમ કે કોક દેખાતા, બહુ નહોતા દેખાતા. તો જો અત્યારે ધીરે ધીરે તમને પાછળ મકાઈ ને બધી ડગે એવી રીતે દેખાય છે, કેમ કે અત્યારે થોડો પવન પણ ચીડ્યો છે. અત્યાર સુધી તો નહોતો એટલું બધું કંઈક, હવે કંઈક થઈ છે. અહીંયા કણે તમને બતાવવું લાગેલું છે કે રોટલો નાખી દીધો, હવે બધા સુઈ ગયા કઈ જો બધા કહે કે બપોરો કરી લીધો, આપણે કરી લીધો પછી તરત જ કહે કે એને ઉતાવળ તો હતી, પરંતુ ત્યાં સુધી કહે કે તગડવા પણ પડે, નકર આપણે ખાતા અહીંયા ઠેઠ આવી જતા. હવે ખાઈ લીધું એટલે બધા સુઈ ગયા. જો એકાદ બે બાજુ કંઈક જે આમ કહે ને કે ઓંકડામાં પણ બેઠા હોય, સાંય હોય અહીંયા વધારે બે કંઈક પાણી પીવા ખાડે ગયા છે આપણે, જ્યાં પર અહીંયા ઘણે ઠેઠ જાય પીવા.
પછી પાછા આયલા આવે. હવે હું કંઈ પ્રોબ્લેમ નહીં આવે, કેમ કે આટલામાં તો બધી એની રીતે રખડતા હોય ને પાછા પણ વી આવે. થોડાક દિવસ પહેલાં એવું બહુ થતું હતું કે ક્યાંક આખા કે વીજ જેવું થોડું ખેલ બાજુ એમાં વ્યા જાય ને તો પછીને કંઈ પૂછતું નહોતું. તો હવે કંઈ વાંધો નથી. હવે તો અંધારું થઈ જાય તો પણ એની જગ્યાએ વહી જાય, પાછા વી આવે. તો ફરી મિત્રો આપણે આવી ગયા આપણા કામ પર. જો હાલ બાજુના કે ને કે 10 થી 12 સા જેવું છે, એમાં તો કંઈ દેખાતું જ નથી. જે આપણે એટલે જ હાલ બાજુથી શરૂઆત કરી હતી ને એમાં અત્યારે હવે 6 સા જેવું છે, એમાં કે થોડુંક રૂ કંઈક દેખાય. અહીંયા પણ જોઈએ પણ બાકી આગળનામાં તો કાંઈ નથી. તો મિત્રો અહીંયા આપણે તમને બતાવીને તો કંઈ કે હવે આમાં રોજડા બહુ રખડી ગયા છે. એ રાયડાના છોડ છે એ પણ ઘણી જગ્યાએ ખાઈ ગયા. જો અહીંયા છે તો જો અડધો જ છોડ છે. આવી તો કહે કે પાઠા કરી ગયા છે ને આમાંથી પણ જે ગીંડવા હોય એ છોડ પણ કપાના ખાઈ ગયા. સાથે કહે કે થોડા જ રૂ આવી જાય ને તો એ ખાઈ ગયા. જો આમાંથી અડધું રૂ ખાઈ ગયેલા છે. એ રીતે કેમ કે ઘણા એ રીતના આવે છે. આપણે વીણી આમાંથી જો એક પેસી, આમાંથી પણ 2. અત્યારે મગજમાં આવી ગયું. જો આ સામાં પણ એક નથી, આમાં અહીંયા નથી. એટલે ઘણું કેમ કે ઝપટમાં એટલું રૂ પણ ખાઈ જતા છે ને ઘણા બધા આવી રીતે તોડી નાખે. કેમ કે એ ઝપટથી હાલે એટલે ગીંડવા તૂટી જાય. ડાયરું આખી પણ તૂટેલી છે ઘણી જગ્યાએ આવે. ને આટલામાં જો રાયડાના છોડ પણ વધારે છે ને ઘણી જગ્યાએ ખાઈ ગયા. આપણે વાત કરીએ જે મોટા છોડ થઈ જાય ને ખાતા, પણ થોડાક નનકા હોય ને પૂણા ત્યારે ખાઈ ગયા. જો આ થોડોક જે પૂણો તે ખાતો હોય એટલે જ ફરીને ડાયરું પડી છે. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે કહે કે કપા વીણતા હતા એ કામ મૂકીને હવે આવી ગયા. હવે કહે કે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. અત્યારે વાગી ગયા 5:30 ને જો અત્યારનો કંઈક રાયડાનો નજારો. ને અત્યારે તમને ટાટરનો પણ અવાજ આવતો હોય છે. આપણે કેમ કે હોળીની નજીક એકદમ થઈ ને આપણે એ જ તમને વાત કરી કે આપણે સવારે વ્લોગની શરૂઆત કરી ત્યારે વાત કરી હતી કીધું પાવર આવ્યો નથી. તો ત્યારનો દિવસમાં તો આવ્યો જ નહોતો, અત્યારે જ આવ્યો ને ટાઈમ એનો છે સવારે 9:15 કેમ કે અત્યારે 5:15 તો હોય જાય ને બદલે અત્યારે 5 વાગ્યે જ આવ્યો છે. ને જો કાલની વાત કરીએ તો કાલે પણ આપણે વ્લોગમાં વાત કરી હતી કીધું કે 2-3 કલાકની જે વાર હતી ને વહી ગયો તો પાવર. તો તે પછી આવ્યો જ નથી. તો અત્યારે ઠેઠ આવ્યો 5 વાગ્યે. એટલે જો ઉપરથી ને જે ફોલ્ટમાં છે કાંઈ ઠેઠથી તો કહે કે જે કાફે આવે. બાકી તો વચમાં કાંઈ લાઇનમાં ફોલ્ટ હોય ને અડધી લાઇન બંધ કરી હોય ને અડધે લગીને ચાલુ હોય તો કાંઈ કહેતા નથી. તો પછી આવે ન આવે એનું કંઈ ન હોય કે આપણે. પણ તો છેકથી ને જે ફીડરમાંથી જ બંધ હોય તો કદાચ કે જે કાફે આપે તો એવું કંઈ છે. તો ચાલો આજના વિડીયોમાં આટલું રાખીએ ને મળીએ આગળ જલ્દી નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ અને જય ભારત.